નમસ્કાર દર્શક મિત્રો, 2024ની લોકસભાની ચૂંટણીના પરિણામો 4 જૂને આવવાના છે ત્યારે હાલમાં ભારત દેશની અંદર અલગ અલગ ન્યૂઝ ચેનલો દ્વારા એક્ઝિટ પોલના આંકડા આવી રહ્યા છે, જેમાં અમુક ચેનલોમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળતી હોય તેવું બતાવવામાં આવી રહ્યું છે અને અમુક ચેનલોમાં ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસને બહુમતી મળતી હોય તેવું બતાવવામાં આવી રહ્યું છે। પરંતુ આપ સર્વના મનમાં એક સવાલ હશે કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને કેટલી સીટો મળી રહી છે। તો હાલમાં ગુજરાતની અંદર 26 લોકસભાની સીટો કોણ જીતશે તેના માટે હાલમાં સૌ કોઈ લોકો ચર્ચા કરી રહ્યા છે અને સૌ કોઈ લોકો ઉત્સાહિત હશે કે કોને કેટલી સીટો મળી રહી છે। જેમાં ગુજરાતમાં મોટા ભાગની ચેનલો એવું બતાવી રહી છે કે ગુજરાતમાં 26માંથી 26 લોકસભાની સીટોમાં ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી ફરીથી 26 લોકસભાની સીટો જીતશે। પરંતુ આ જે એક્ઝિટ પોલના આંકડા આવી રહ્યા છે તેમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કોંગ્રેસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટીનો પોતાનો એક્ઝિટ પોલ છે। જેમાં હાલમાં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પોતાના મંતવ્ય પ્રમાણે અને પોતાનો એક્ઝિટ પોલ રજૂ કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી ત્રીજી વખત 26માંથી 26 સીટો નહીં જીતી શકે, પરંતુ કોંગ્રેસને 5 થી 6 સીટો મળી શકે છે તેવો અંદાજ અને તેવું અનુમાન શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું। ધન્યવાદ દર્શક મિત્રો।